વડોદરા જિલ્લાના પાદરામાં બનેલો ધાબળાકાંડ કે જેમાં ભાજપ અગ્રણી સહકારી અગ્રણી ભાસ્કર પટેલ જે ક્લિનિકમાંથી બહાર નીકળતી વખતે ધાબળો ઓઢીને નીકળ્યા, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો। આ મામલે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું। પહેલા તો સવાલ એ થાય છે કે સહકારી અગ્રણી ભાસ્કર પટેલ મધરાતે જ્યારે એક ક્લિનિકમાંથી બહાર નીકળ્યા હોય તો તેમને ધાબળો ઓઢીને નીકળવાની શું જરૂર પડે? અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે છે, આ પ્રકારના વિડીયો જ્યારે વાયરલ થતા હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની છબી ખરદાતી હોવા છતાંય ભાજપના જિલ્લા પ્રમુખ રસિક પ્રજાપતિ ફરિયાદની રાહ જોઈને બેઠા છે। ભાઈ, મીડિયાના માધ્યમથી આ બધી વસ્તુ મને જાણવા મળી છે કે આવો બધો વિષય ના તો કોઈ મને ફોન આવ્યો કે નથી કોઈ વાત થઈ, પરંતુ મીડિયાના માધ્યમથી તમે જેમ કહો છો ધાબળો ઓઢી નાતે, એ હકીકત વસ્તુ મારા ધ્યાન ઉપર આવશે કે અથવા હું એમને ફોન કરીને પૂછીશ કે અથવા કોઈ મને જાણ કરશે તો આપના માધ્યમથી હું આપને જાણ કરીશ અને જે કાંઈ વિષય હશે આપના માધ્યમમાં લાવીશ।